सुरैरङ्घ्रिसमर्चितस्य तीर्थङ्करस्यैकलवन्दिताय નિશેષકર્મક્ષયકારણાય નમોસ્તુ તસ્મૈ જિનશાસનાય. દેવ અને અસુર જેમની વંદના કરે છે તેવા તીર્થંકર માટે જે એકમાત્ર વંદનીય છે એવું તીર્થ, એવું જિનશાસન જે સર્વ કર્મના ક્ષયનું કારણ બને છે તેવા જિનશાસનને નમસ્કાર હો. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ પર્યુષણા વ્યાખ્યાનમાલાના દ્વિતીય દિવસના પ્રવચનમાં સમાદરણીય જીતેન્દ્રભાઈ શાહે ઇતિહાસના પાનાઓથી ઇતિહાસના પ્રસંગોને કહેતા કહેતા આજના સમયમાં તે કેવી રીતે સામસામાયિક છે, તેનું કેવી રીતે આજના સમયમાં પાલન થઈ શકે તેનું નિરૂપણ કર્યું. આજે વિશ્વ જ્યારે બાહ્ય શત્રુઓને જીતીને પોતાને વિશ્વ વિજયી ઘોષિત કરવા માટે તત્પર છે, ત્યારે જ જૈન ધર્મ એ સદાકાલના શત્રુઓ એટલે કે આપણા રાગ અને દ્વેષ તેને જીતવા દ્વારા આપણને સનાતન વિજયી બનાવવા માટે જે તત્પર બને છે તેની એમને વાત કરી. આજના સમયમાં ભારતીય જ્ઞાન પરંપરા, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ્સ તે ખૂબ ચર્ચિત વિષય છે. ભારતની જ્ઞાનની પરંપરા કેવી હતી, કેવી રીતે તેનો ઉદ્ભવ, વિકાસ થયો તે વિશે આજે ઘણી બધી ચર્ચા કરવામાં આવે છે. સાંપ્રત કાળમાં ભારતીય જ્ઞાન પરંપરા જે ખૂબ જ ચર્ચિત વિષય છે તેના જ આદિમ પુરુષ એટલે આપણા પ્રથમ તીર્થંકર યુગાદિ આદિનાથ ભગવાન તેમના જીવનના પ્રસંગોને કહીને બ્રાહ્મી લિપિ જે આજના સમય સુધી ભાષાનું વહન અને સંસ્કૃતિનું વહન કરતી આવી તે વિશે તેમણે જણાવ્યું. સાથે સાથે ભરત અને બાહુબલીના પ્રસંગો પણ જીવનના પ્રસંગો પણ આપણા જીવનમાં કેવી રીતે ઉતરી શકે, આપણે તેમનાથી આજના જીવનમાં શું પાલન કરી શકીએ તે વિશે પણ તેમણે નિરૂપણ કર્યું. સાર્વકાલીન અહિંસાનું પાલન જે પહેલાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીજી દ્વારા કુમારપાલને કરાવવામાં આવ્યું અને હીર સુરીશ્વરજી દ્વારા અકબર બાદશાહ દ્વારા કરાવવામાં આવ્યું, તેનું આજે પણ આપણે કેવી રીતે પાલન કરી શકીએ, આજે આપણે પોતાની કેપેસિટીમાં, પર્સનલ કેપેસિટીમાં કેવી રીતે એ અહિંસાનું પાલન કરવા દ્વારા લાભ મેળવી શકીએ તે વિશે પણ તેમણે જાણકારી આપી. સપ્તભંગી નય કહો, અનેકાંતવાદ કહો કે પછી સ્યાદવાદ કહો, આ જૈન ધર્મનું એવું મૌલિક પ્રદાન છે કે જેના દ્વારા આ વિશ્વના સમસ્ત વિવાદો શાંત થઈ શકે છે. આ તત્વોમાં, આ સિદ્ધાંતોમાં એવી શક્તિ રહી છે કે એકથી અધિક સત્ય સ્વીકારવાને કારણે જે વિવાદ છે તેનો નાશ થાય છે. આ સાથે તેમણે જૈન ધર્મનો કર્મ વિચાર તે કેટલો સૂક્ષ્મ છે, કેટલું ઊંડાણ સુધી જાય છે અને જે માણસે કર્મ સિદ્ધાંતને બરાબર રીતે સમજી લીધું છે તેને ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં ખેદ થતો નથી અને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે તે વિષય પણ સાહેબે જણાવ્યું. આથી અતિરિક્ત જૈન ધર્મનું સાહિત્ય, ભાષા અને જ્ઞાનના સંરક્ષણનું કેવું અપૂર્વ કાર્ય છે તે વિશે પણ તેમણે કહ્યું કે કેવી રીતે જૈનોએ માત્ર પોતાના સાહિત્યના સંરક્ષણ માટે નહીં કિંતુ ભાષાના સંરક્ષણ માટે કેવલ આગમિક ગ્રંથોને છોડીને પણ ઘણા ગ્રંથોની રચના કરી, જેનો ભાષાનો કાલક્રમે વિકાસ થતો ગયો અને સંરક્ષણ થયું. હંમેશા સંરક્ષણનો પહેલો તબક્કામાં ભાષાને તેમ રાખવી અને તેના બીજા તબક્કામાં તેનું સંવર્ધન કરવું, આ બંને કાર્યો જૈન આચાર્યો અને જૈન જ્યોતિર્ધરોએ પૂર્વના કાળમાં કરેલા છે. આ અપૂર્વ યોગદાન વિશે પણ આપે આપના પ્રવચનમાં જણાવ્યું. ચતુર્વિધ આહાર ત્યાગ જેને આપણે ચોવિયાર કહીએ છીએ તે આજે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના રૂપે વૈજ્ઞાનિકતાના સ્કેલ પર પણ પુરવાર થયું છે. સાથે સાથે જે મિનિમલ લાઈફસ્ટાઈલ છે જેને આપણે અપરિગ્રહ સાથે સરખાવતા હોઈએ છીએ તે પણ આજે યુવાનો ધીરે ધીરે અડોપ્ટ કરી રહ્યા છે અને તેનાથી તેમને જીવનમાં અધિક આનંદ, અધિક હર્ષ અનુભવાય છે. સામાયિક કાયોત્સર્ગ આ માત્ર વિધિઓ નથી કે જે આપણા સમયને પસાર કરવા માટે બનાવવામાં આવી છે. આ વસ્તુતઃ એક આચરણ છે જેના પાલન દ્વારા આપણે મેન્ટલી ફિટ અને સ્ટેબલ લાઈફ જીવવા માટે સમર્થ બનીએ છીએ. તેના રેગ્યુલર ઉપયોગ દ્વારા તે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવે છે. તો આવા જ સર્વકાલીન સાર્વજનીન સિદ્ધાંતોને આદરણીય જીતેન્દ્રભાઈ શાહે આ પ્રવચનમાં પ્રગટ કર્યા. તે માટે હું એમનો હાર્દિક આભાર માનું છું અને આજના આપણે અમુક પ્રશ્ન જે આપણા જીવનમાં ઉદ્ભવતા હોય છે તેના માટે હું એમને નિમંત્રણ આપું છું.
પ્રણામ સાહેબ. આજે આપે જૈન ધર્મ અને દર્શન કેવી રીતે સાર્વકાલીન છે તેની ઘણી વાતો કરી. અમારા યુવાનોના મનમાં ઘણા વખત એવા પ્રશ્નો થતા હોય છે, જેમ કે અમારી પ્રવર્તન વિશે પૂર્વ જ્યોતિર્ધરોએ જે કાર્ય કર્યા એ મહાવીર સ્વામીના સમયમાં શ્રેણિક મહારાજ દ્વારા અમારી પ્રવર્તન થયું, કે કલિકાલ સર્વજ્ઞાએ જે કુમારપાલ મહારાજ દ્વારા અમારી પ્રવર્તન કરાવ્યું, કાં તો પછી હીર સુરીજીએ અકબરને પ્રતિબોધ કરીને અમારી પ્રવર્તન કરાવ્યું. આજના સમયમાં આ રાષ્ટ્ર પ્રજાસત્તાક છે, પ્રજાના હાથમાં સત્તા છે અને આ નિર્ણય લેવાની સત્તા સરકાર પાસે છે. તેથી જે પહેલાં તો રાજા હતા એને કારણે જે ધર્મ રાજ્યાશ્રિત હતો તેને લાભ થઈ શકતો હતો, જ્યોતિર્ધરોએ કાર્ય કર્યું. પણ આજના સમયમાં એવું શું છે અમે જે પર્સનલ કેપેસિટીમાં કરી શકીએ, અમે પોતાની શક્તિમાં કરી શકીએ, જેનાથી આ અમારી પ્રવર્તનનું જે કર્તવ્ય છે એનું અમે પાલન કરી શકીએ? વ્યોમભાઈ, બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો છે. આજે રાજ સત્તા રહી નથી, એટલે કે રાજાઓ નથી રહી, રાજાશાહી નષ્ટ થઈ ચૂકી છે, લોકસત્તા આવી છે અને મોટાભાગના દેશોમાં આજે લોકશાહી એક યા જુદા રૂપે પ્રવર્તે છે. તેવા સમયે આપણે અમારી પ્રવર્તન જેવા સિદ્ધાંતોને સમષ્ટિગત કેવી રીતે લાવી શકીએ એ એક મહત્ત્વનો પ્રશ્ન છે. યુવાનોના મનની અંદર આ પ્રશ્ન ઉદ્ભવે તે સહજ છે. અહીંયા મારે એક વાત કહેવાની છે કે કોઈ પણ સિદ્ધાંતનું પાલન કોઈ પણ વ્યક્તિ જ્યારે નિષ્ઠાપૂર્વક કરે ત્યારે એ સિદ્ધાંતનું તેજ, એ સિદ્ધાંતનો પ્રભાવ જ એટલો બધો પ્રભાવશાળી હોય છે કે તે અનેક લોકોના જીવન ઉપર પ્રભાવ પાડનારો હોય છે. હું એકાદ બે દાખલા આપીશ તમને, જેથી ખ્યાલ આવશે કે 1950 પછીના ગાળા દરમિયાન અમેરિકાની અંદર એક વ્યક્તિને એવો વિચાર આવ્યો હતો કે જાહેર સ્થળોએ ધૂમ્રપાન એટલે કે સિગારેટ પીવી વગેરે કરવામાં આવે છે તે અનેક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ એનો નિષેધ કરવો એ બહુ કપરું કામ હતું. છતાંય એણે આ મૂવમેન્ટ ચલાવી અને આજે જ્યારે આપણે જોઈએ છે કે આખા વિશ્વમાં જાહેર સ્થળોએ ક્યાંય પણ તમે સિગારેટ પી શકતા નથી. તમને સામેવાળો તરત જ કહેશે કે ભાઈ અહીંયા ધૂમ્રપાન કરી શકાય નહીં. આ એક વ્યક્તિના મનમાં આવેલા વિચારનો પ્રભાવ છે આખા વિશ્વમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન ન કરી શકાય તેવો પ્રભાવ પડ્યો. એવો એક બીજો દાખલો પણ છે કે અમેરિકાની અંદર જ એક અશ્વેત મહિલાને બસની અંદર પ્રવાસ કરતી વખતે એવો અનુભવ થયો કે બસમાં અશ્વેતો સાથે અસ્પૃશ્યતાનું વ્યવહાર કરવામાં આવે છે, એવું વર્તન કરવામાં આવે છે. એટલે એમણે એનો વિરોધ કર્યો. આજે આખા વિશ્વમાં શ્વેત અશ્વેત જ્યારે પ્રવાસ કરતા હોય ત્યારે એક સાથે બેસી શકે છે, એનો વિરોધ નથી કરી શકાતો. તો કોઈ એક વ્યક્તિના મનમાં આવેલો વિચાર જો એ નિષ્ઠાપૂર્વકનું આચરણ હોય અને શ્રદ્ધાપૂર્વકનું પાલન હોય તો તેનો પ્રભાવ આખા વિશ્વ ઉપર પડે છે. એક બીજો પણ દાખલો આપું કે જ્યારે આ વિગનિઝમનો પ્રારંભ થયો ત્યારે કેટલાક માણસોએ જ એનો પ્રારંભ કર્યો હતો. આજે પશુઓને મારી નાખવા માટેની અને ડેરી ઉદ્યોગ દ્વારા જે ક્રુઅલ્ટી, હિંસકતા આચરવામાં આવે છે તેનો આખા વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે અને એના કારણે કેટલાય લોકો વેગનિઝમ તરફ વળ્યા છે. મૂળ વાત એ છે કે અહિંસાનો પોતાનો પ્રભાવ છે. અહિંસાનું આચરણ કરનાર નિષ્ઠાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક જ્યારે એનું આચરણ કરે છે ત્યારે તે બહુ મોટો પ્રભાવ પાડે છે. આ બધા જ દ્રષ્ટાંતોમાં જોઈશું તો આપણને જોવા મળશે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજનું જીવન એટલું બધું ઉચ્ચ હતું કે તે શ્રેણિક મહારાજા ઉપર પ્રભાવ પાડી શક્યા.
આચાર્ય હીરવિજય સુરીનો એટલો મોટો પ્રભાવ હતો, એમનું આચરણ એટલું ઊંચું હતું કે તે અકબર બાદશાહ ઉપર પ્રભાવ પાડી શક્યા. અને આવા બીજા અનેક દ્રષ્ટાંતો છે. એટલે કયા પ્રકારની રાજસત્તા ચાલી રહી છે એ ગૌણ છે. આપણા પોતાનું આચરણ કેવા ભાવથી થઈ રહ્યું છે અને એની પાછળની આપણી નિષ્ઠા કેવી છે એ બહુ અગત્યનું છે. અને એના દ્વારા આપણે સિદ્ધિ હાંસલ કરી શકીએ છીએ. ધન્યવાદ સાહેબ. આ જે સદાકાલીન અહિંસાનો સિદ્ધાંત છે તેને તો અમે ચોક્કસ આચરણમાં નિષ્ઠાપૂર્વક મૂકીશું. આવી જ રીતે જે ચોવિયારનો સદાકાલીન રાત્રિભોજન ત્યાગનો સદાકાલીન સિદ્ધાંત છે તેને આજે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના રૂપે ઘણા લોકો સ્વીકારે છે. તેમજ જે અપરિગ્રહનો સર્વકાલીન સિદ્ધાંત છે તેને મિનિમલિઝમ કે મિનિમલ લાઈફસ્ટાઈલને રૂપે અમે સ્વીકારીએ છીએ. આજના સમયમાં જેમ અધિક સોશિયલ મીડિયાનો પ્રયોગ થતો હોય તો એના દ્વારા ઘણા જણ સાથે સંપર્ક થતો હોય તો હજી પણ ઘણી વખત માનસિક ખેદ અનુભવાય છે. તેના માટે જૈન ધર્મમાં કોઈ ઉપાય છે કે કોઈ એવું આચરણ કરવું જોઈએ જેને કારણે આ માનસિક જે ખેદ થાય છે તે ન્યૂન થઈ શકે? વ્યોમભાઈ, સૌથી પ્રથમ મારે એ કહેવું છે કે કોઈ પણ સિદ્ધાંતનું આચરણ તેની પૂરી જાણકારી વગર જ્યારે કરવામાં આવે છે ત્યારે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. પણ પ્રારંભ કોઈક એક તબક્કે થતો હોય છે અને પછી તેના લાભ તેને જ્યારે જણાવવા લાગે છે ત્યારે તે વધુ ઊંડો ઉતરતો જતો હોય છે. એટલે આજના યુવાનનો જે ચોવિયાર બાબતે જે તમે પ્રશ્ન કર્યો તે ભલે આજે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના રૂપે એ સ્વીકારતો હોય પણ જ્યારે એ ચોવિયારના પૂર્ણ સિદ્ધાંતને પૂર્ણ રીતે જ્યારે જાણતો થશે ત્યારે એ ચોક્કસ એ માર્ગે આગળ વધશે. આ મારી માન્યતા છે. એ કેવળ માન્યતા નથી, આ મારો અનુભવ પણ છે કે જ્યારે તમે કોઈ પણ સિદ્ધાંતને સંપૂર્ણ રીતે જાણો છો ત્યારે તેને જીવનમાં આચરણમાં લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન આજનો યુવાન કરતો હોય છે. બીજો પ્રશ્ન જે તમે પૂછ્યો કે અપરિગ્રહ વિશે પણ હજુ આજના યુવાનને પૂર્ણ માહિતી નથી. જ્યારે એને માહિતી પ્રાપ્ત થાય છે, આજના યુવાનની સૌથી મોટામાં મોટી વાત એ છે કે જ્યારે એને પૂરેપૂરી બાબત સમજાઈ જાય છે ત્યારે એને આચરણમાં લાવવામાં એ વિલંબ નથી કરતો. આ સૌથી મોટામાં મોટી આજના યુવાનની વિશેષતા છે, ખાસિયત છે, એનું જમા પાસું છે. એ જાણ્યા વગર કશું કરતો નથી અને જાણ્યા પછી એ આચરવામાં વિલંબ કરતો નથી. એટલે જ્યારે એને એ ખ્યાલ આવશે કે વધુ પડતો સંગ્રહ, વધુ પડતો ઉપભોગ, વધુ પડતા ભોગ સુખો એ મારા માટે દુઃખનું કારણ બને એમ છે, મારા જીવનની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ લઈ આવનાર બને છે, તો એ તરત જ પોતાના જીવનની જે શૈલી છે એને બદલતા એને વાર નથી લાગતી. તો યુવાનોની અંદર જે અત્યારે મોટામાં મોટો જે પ્રશ્ન છે એ ખરેખર પ્રશ્ન નથી, પણ એ અત્યારે જે રીતે આપણે સમજવા માગીએ છીએ અથવા સમજાવવા માગીએ છીએ તેમાં સમાજની ઉણપ છે કે તેને બહુ જ સારી રીતે સ્પષ્ટ રીતે એના લાભ ગેરલાભ વગેરે સમજાવીને જો એને ફોડ પાડવામાં આવે તો એ બહુ સારી રીતે આચરણ કરવા તત્પર હોય છે. એવો મારો અનુભવ પણ છે અને મેં એવું જોયું પણ છે કે અનેક યુવાનો જ્યારે એને પૂરેપૂરી સમજ પ્રાપ્ત થાય છે ત્યારે તેનું આચરણ કરવા લાગી જાય છે. આપે આપના પ્રવચનમાં હજુ એક વાત કરી કે શ્રવણ ભગવાન મહાવીરે પોતાની ઉપદેશની ભાષા પ્રાકૃત, અર્ધમાગધી પ્રાકૃત રાખી હતી. તો આજના સમયમાં તો એ ભાષા પ્રચલિત નથી કે નથી એને કોઈ બોલવાવાળો વર્ગ કે નથી એને જાણવાવાળા પણ ઘણા ઓછા છે. હવે જો આપણા બધા સિદ્ધાંતો એ જ ભાષાની અંદર નિબદ્ધ હોય
તો પછી આજના સમયમાં યુવાનો એ ભાષાને શીખીને એ સિદ્ધાંતને જાણે, કે પછી એનો અનુવાદ થયેલો છે એનો સહારો લે, કે પછી કોઈ અલગ અપ્રોચ એના તરફ હોવો જોઈએ? વ્યોમભાઈ, આ ત્રીજો પ્રશ્ન પણ બહુ માર્મિક પ્રશ્ન છે અને તે વિશે સમાજે જાગૃત થવાની જરૂર છે. જૈન ધર્મના તમામ આગમ ગ્રંથો અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં છે અને ત્યાર પછી નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી જે પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. અને પૂર્વાચાર્યો જેમ કે ઉદ્યોતન સુરી, હરિભદ્ર સુરી, આવા બધા મહાન આચાર્યોએ પણ અનેક ગ્રંથો પ્રાકૃત ભાષામાં રચ્યા છે. તો જૈન ધર્મને મોટાભાગની જે ઉપદેશની ભાષા રહી છે તે પ્રાકૃત ભાષા રહી છે. આજે પણ આપણે જોઈએ છીએ કે પ્રતિક્રમણના મોટા ભાગના સૂત્રો પ્રાકૃત ભાષામાં જ રચાયેલા છે. પણ સૌથી મોટામાં મોટી જે મુશ્કેલી આજે આપણે જોઈ રહ્યા છીએ તે એ છે કે આજના સામાન્ય જૈનોને પ્રાકૃત ભાષાનો કશો ખ્યાલ નથી. સૂત્રો ગોખી લે છે, સૂત્રો બોલી લે છે, પણ સૂત્રોના અર્થો નથી આવડતા. એટલે હું એમ કહીશ કે પ્રત્યેક જૈને પ્રાકૃત ભાષા શીખવાનો આગ્રહ રાખવો જોઈએ અને મનની અંદર એક સંકલ્પ પણ કરવો જોઈએ કે જેટલા પણ સૂત્રો છે પ્રાકૃત ભાષામાં રચાયેલા તે તમામ સૂત્રોનો અર્થ હું સારી રીતે જાણી લઈશ. તેના માટે અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજનો યુગ એ ઓનલાઈનનો યુગ છે. ઓનલાઈન દ્વારા આજે આપણે ઘરે બેઠા બેઠા પણ ભાષા શીખી શકીએ છીએ, બીજી અનેક બાબતો શીખી શકીએ છીએ. શ્રુત રત્નાકર સંસ્થા દ્વારા ઓનલાઈન પ્રાકૃત ભાષા શીખવાના વર્ગો ચાલે છે અને એમાં દેશ વિદેશના અનેક જિજ્ઞાસુઓ પ્રાકૃત ભાષા શીખી રહ્યા છે. પ્રાકૃત ભાષા શીખવાથી આપણને આપણી ભાષામાં રચાયેલા ગ્રંથો સારી રીતે જાણવા સમજવા મળશે. ભાષા શીખીશું તો ગ્રંથો સાચવી શકીશું. ગ્રંથો સચવાશે તો ધર્મ જીવંત રહેશે અને ધર્મ જીવંત હશે તો તેનાથી આપણા આત્માનું કલ્યાણ થતું રહેશે. માટે ભાષા શીખવી જોઈએ, ભાષાનો ઉપયોગ કરતા રહેવું જોઈએ અને ભાષામાં તે ભાષામાં આપણે જ્યારે વાતચીત કરતા થઈ જઈશું તો આપણા માટે તે શાસ્ત્ર ગ્રંથો સમજવા સરળ થઈ જશે. બસ હું એટલું કહીશ કે દરેક જઈને પ્રાકૃત ભાષા શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ દ્વારા શાસનની સેવા કરવી જોઈએ. ધન્યવાદ સાહેબ. આજે આ સંવાદ કરીને ખૂબ નવી વસ્તુઓ જાણવા મળી અને અમારા મનના જે પ્રશ્નો હોય તેનું ઘણા અંશે સમાધાન થયું.